તો વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ઉમેદવારી પરત ખેંચનાર ભૂમિ પ્રજાપતિ ભાજપમાં જોડાયા. ભૂમિ પ્રજાપતિએ કોંગ્રેસ છોડીને ભાજપનો કેસ ધારણ કર્યો. વોર્ડ નંબર 9માં ભાજપ કાર્યાલય પહોંચી ભૂમિ પ્રજાપતિએ કેસરિયા કર્યા. ભૂમિ પ્રજાપતિ જે પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહના તેમણે આશીર્વાદ લીધા. વિજય શાહે કહ્યું કે દીકરી રાજનીતિના ખોટા રસ્તે જઈ રહી હતી, અમે તેને સમજાવીને પાછી લાવ્યા. કે મેં ફોર્મ પાછું ખેંચ્યું નથી, મને કોઈ દબાણ કે નથી કોઈ એવું પ્રેશર. મારા સમાજના જે વડીલો છે એનું મતલબ એ લોકો પાસેથી મેં થોડું જાણકારી મેળવી આ તે બધું, અને પછી મને એવું છે કે મારા સમાજને લઈને મારે ચાલવું છે, વડીલોથી વિરોધ કશું નહીં. સમાજના વડીલોએ ભેગા થઈ દીકરીને, એના માતાને, એના ભાઈને, એના પિતાને સમજાવ્યા અને દીકરીએ પોતે પણ એવું માન્યું કે માન્ય હર્ષભાઈ સંઘવી સાહેબ જ્યારે યુવા તરીકે અમારા સૌ માટે આદર્શ હોય ત્યારે ચોક્કસ મારે કોંગ્રેસમાંથી ઇલેક્શન ન લડવું જોઈએ. તો વાવ દિયોદરના સણાદર ગામ ખાતે યોજાયેલ મહિલા સંમેલનમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૌ હત્યા મામલે કડક સંદેશ આપ્યો. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં ગૌ હત્યારાઓને શોધીને જેલમાં મોકલવામાં આવશે અને એવી કડક સજા કરવામાં આવશે કે તેઓ ભવિષ્યમાં ગૌ માતા તરફ નજર કરતા પહેલા પણ વિચારશે. સંઘવીએ ઉમેર્યું કે દેશનો પ્રથમ ગૌ હત્યા પ્રતિબંધ કાયદો ગુજરાતમાં લાગુ થયો. કાર્યક્રમ દરમિયાન બનાસકાંઠા અને વાવ થરાદ વિસ્તારની પશુપાલક બહેનો સાથે મુલાકાતનો અવસર મળ્યો હતો. ગુજરાતના એક ખૂણેથી આ ગૌ હત્યારાઓને પકડીને જેલના હવાલે બંધ કરવા પૂરતું નહીં, એને ભવિષ્યની અંદર એવી કડક સજા અપાવશો કે ગૌ માતાને જોઈને એના કતલ કરવાનું તો દૂર તક 7 પેઢીઓ તક નહીં વિચારે, પણ ગૌ માતાને જોશે તો હાથ જોડીને બંધન કરે ને એવી સજા અપાવવાની છે. તો ખેડાના મહુધામાં આવેલી વડથલ તાલુકા પંચાયતની બેઠક પર હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો. કોંગ્રેસના ઉમેદવારે અચાનક પોતાનું ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના ઉમેદવાર વિમળાબેન બિનહરીફ જાહેર થયા. આ ઘટનાના પગલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમારનો રોષ ફાટી નીકળ્યો અને તેમણે મામલતદાર કચેરી ખાતે તંત્ર અને પોલીસ પર ગંભીર આક્ષેપો કરતા ભારે હોબાળો મચાવ્યો. ઇન્દ્રજીતસિંહ પરમાર અને પોલીસ વચ્ચે તીખી બોલાચાલી અને ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા, જેમાં પૂર્વ ધારાસભ્યએ પોલીસ અને વહીવટી તંત્ર નાણાં લઈને દલાલી કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ઉમંગ જોડાઈ ગયા છે. ઉમંગ, મહુધા મામલતદાર કચેરીમાં જે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો તે અંગે વિગત આપશો. બિલકુલ ચોક્કસથી રીતે વાત કરવામાં જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગઈકાલે ફોર્મ પાછું ખેંચવાનો અંતિમ દિવસ હતો, તે દરમિયાન મહુધાની જે તાલુકા મામલતદાર કચેરી છે ત્યાં આગળ હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. મહુધા બેઠક ઉપર જે મહુધા તાલુકા પંચાયતની વડથલ બેઠક છે, વડથલ બેઠકના કોંગ્રેસના જે ઉમેદવાર છે ત્યાં ટેકેદાર ફોર્મ પાછું ખેંચવા પોલીસ સાથે પહોંચ્યા હતા, ત્યારે આ દરમિયાન ત્યાં મહુધાના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પોતે આક્રમક રીતે પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા, કારણ કે પોલીસ જયારે ટેકેદારને લઈ ત્યાં ફોર્મ ખેંચવા પહોંચી હતી અને તે દરમિયાન આ જે ધારાસભ્ય છે તેમને ગંભીર આક્ષેપો કર્યા હતા. તંત્ર પર અનેક સવાલો ઉભા થયા, કારણ કે સીધી રીતે જે પ્રકારે દ્રશ્યો સામે આવ્યા હતા, દ્રશ્યોમાં ચોખ્ખું દેખાતું હતું કે ક્યાંક લોકશાહીની હત્યા થઈ રહી. મહત્વની વાત કરવામાં આવે તો સમગ્ર બાબતે જયારે આજે મહુધાના જે પૂર્વ ધારાસભ્ય છે ઇન્દ્રજીતસિંહ તેમની સાથે પોલીસ સાથે બોલાચાલી થઈ, પોલીસ સાથે ઘર્ષણ પર પણ ઉતરી આવ્યા હતા. અંતે જે ટેકેદાર છે તેને પોલીસ ફોર્સ સાથે પાછા લઈ જતા મામલો થયો. પરંતુ સૌથી અગત્યનો સવાલ એ ઉભો થયો હતો કે આ સમગ્ર ઘટના બપોર 4 વાગે જે વડથલ બેઠકના જે ઉમેદવાર તેમને પોતે કીધું હતું કે મેં કોઈ સહી કરી નથી, મેં પાછું ફોર્મ ખેંચવા માટે કોઈ પણ પ્રકારની સંમતિ દર્શાવી નથી. પરંતુ ટેકેદાર દ્વારા કઈ રીતે ફોર્મ પાછું ખેંચવા હોય તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. પરંતુ ચોક્કસથી આ જે દ્રશ્યો સામે આવ્યા છે તેના પરથી મહુધા પોલીસ પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કે આ પ્રકારની લોકશાહીની જયારે વાત હોય ત્યારે આ પ્રકારે ટેકેદારને કઈ રીતે પ્રોટેક્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જી બિલકુલ, આભાર માહિતી આપવા બદલ.